We are studying about viruses, eukaryotic diversity. The topic is about viral replication, or you can say viral life cycle. We have already studied viral lytic cycle in previous lecture. So today we are going to cover up viral lysogenic cycle, which is second type of life cycle. So let's start with our lecture. Lysogenic cycle. It is a method by which a virus can replicate its DNA using a host cell. Now, લાઇટિક સાયકલની જેમ જ લાઇસોજેનિક સાયકલ જે છે એ પણ વાયરસની એક લાઈફ સાયકલ જ છે. વન ટાઈપ ઓફ લાઈફ સાયકલ છે વાયરસની, જેમાં વાયરસ પોતાનો જે જીનોમ છે, ડીએનએ હોય કે આરએનએ હોય, એને રેપ્લિકેટ કરશે. કોની હેલ્પ લઈને? હોસ્ટ સેલના હેલ્પ લઈને. બટ કેવી રીતના એ રેપ્લિકેટ થશે, પોતાનો જીનોમ કેવી રીતના રેપ્લિકેટ કરશે, એ ડિફર થાય છે લાઇટિક સાયકલથી. After attachment and penetration, the viral genome does not take control of its host and destroy it while producing new viruses. જે ડિફરન્સની હું વાત કરતી હતી અહીંયા એ છે, ફર્સ્ટ સ્ટેપ જે હોય અટેચમેન્ટનો, સેકન્ડ સ્ટેપ હોય પેનિટ્રેશનનો, એ સેમ થશે અહીંયા પણ લાઇસોજેનિક સાયકલમાં પણ. બટ વાયરલ જીનોમ જે છે એ પોતાના હોસ્ટની જે પણ મેકેનિઝમ છે એને હાઇજેક ના કરે. એટલે કે વાયરલ જીનોમ ડઝ નોટ ટેક કંટ્રોલ ઓફ ઇટ્સ હોસ્ટનો કંટ્રોલ લેતો નથી. ટિપિકલી વાયરસીસ કેન અંડરગો ટુ ટાઈપ ઓફ ડીએનએ રેપ્લિકેશન, લાઇસોજેનિક અને લાઇટિક. In lysogenic cycle, the DNA is only replicated, not translated into proteins. મેઇન પોઈન્ટ છે, મેઇન ડિફરન્શિએશન છે બે સાયકલના, કે લાઇસોજેનિક સાયકલ જે છે એની અંદર ડીએનએ જે હોય વાયરસનો જીનોમ છે એ ખાલી રેપ્લિકેટ જ થાય છે. રેપ્લિકેટ થયા પછી એનું ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન કોઈ પણ પ્રોસેસ ના થાય. A bacteriophage or bacterial virus injects its DNA into bacteria. બેક્ટેરિયાની અંદર પોતાનું ડીએનએ ઇન્જેક્ટ કરી દેશે. The DNA is then replicated when the bacteria undergoes cell division. નોર્મલી લાઇટિક સાયકલમાં શું આપણે સ્ટડી કર્યું કે એકવાર જીનોમ અંદર એન્ટર થઈ જાય એના પછી આપણે એમ કહી શકીએ કે હોસ્ટ સેલ જે છે ઇન્ફેક્ટેડ થઈ ગયો છે, ઇન્ફેક્શન એને થઈ ગયું છે વાયરસથી. અને પછી જીનોમ શું કરે? પોતાનું રેપ્લિકેશન ચાલુ કરવા માંડે, એટલે કે બહુ બધી કોપીઝ બનાવી લે પોતાના ડીએનએની. પછી એ જે ડીએનએની કોપીઝ બની છે એનું એમઆરએનએ બને, પછી એના પ્રોટીન્સ બને, પછી વાયરસના કમ્પોનન્ટ્સ બનતા હતા, ડિફરન્ટ હેડ, નેક, ટેલ, આ બધા કમ્પોનન્ટ્સ બનતા હતા. દેન અસેમ્બલી થતું હતું અને દેન સેલને બ્રેક કરીને રિલીઝ થતું હતું. આ બધો પ્રોસેસ લાઇટિક સાયકલનો હતો. લાઇસોજેનિક સાયકલમાં પણ સેમ, ફર્સ્ટ પહેલાં બે સ્ટેપ તો સેમ જ રહેશે, એટેચમેન્ટ, પેનિટ્રેશન, એ વાળું બધું સેમ રહેશે. બટ એકવાર જીનોમ અંદર આવી ગયો હોસ્ટ સેલના અંદર, તો હવે એ જીનોમ ત્યારે જ રેપ્લિકેટ થશે જ્યારે બેક્ટેરિયા કે હોસ્ટ જે છે એ હોસ્ટ જ્યારે ડિવાઈડ થશે, ત્યારે હોસ્ટનો જ્યારે જીનોમ રેપ્લિકેટ થશે ત્યારે જ વાયરસનો જીનોમ પણ રેપ્લિકેટ થશે. અગેન ઇન શોર્ટ સમજાવી દઉં કે લાઇસોજેનિક સાયકલમાં વાયરસ જે છે એનો જીનોમ ત્યારે જ રેપ્લિકેટ થાય જ્યારે એના હોસ્ટનો જીનોમ રેપ્લિકેટ થશે એ ટાઈમે. Because all DNA is made of same base molecules and viral DNA is no exception, the same chemical reaction that replicates bacterial DNA can replicate viral DNA. કેમ કે ડીએનએનું જ્યારે રેપ્લિકેશન થાય તો એના માટે જે પણ વસ્તુ જોઈએ છે એ બધી સેમ જ હોય. ફોર એક્ઝામ્પલ એ હોસ્ટના ડીએનએને રેપ્લિકેટ થવા માટે પણ સેમ વસ્તુ જોશે અને વાયરસના ડીએનએને રેપ્લિકેટ થવા માટે પણ સેમ જ વસ્તુ જોશે. તો જ્યારે પણ હોસ્ટ પોતાનો ડીએનએ રેપ્લિકેટ કરતો હોય ત્યારે વાયરસનો ડીએનએ પણ રેપ્લિકેટ કરી લે. Typically, the bacteria is unharmed by this process because the amount of viral DNA produced is small and the bacterial machinery has not been hijacked by the virus like in lytic cycle. અગર તમે ઓવરઓલ જોવા જાઓ આ પ્રોસેસમાં, તો જે પણ હોસ્ટ સેલ છે, અહીંયા બેક્ટેરિયા હોસ્ટ છે, તો જે પણ હોસ્ટ સેલ છે એ અનહાર્મ્ડ હોય, એટલે કે એને કોઈ પણ ડેમેજ ના પહોંચે. શું કામે? કેમ કે આ લાઇસોજેનિક પ્રોસેસમાં શું કરે છે, ખાલી એનો જે જીનોમ છે
એ જ અંદર આવ્યો છે, એ કોઈપણ જાતનો હાર્મફુલ ઇફેક્ટ બતાવતો નથી. એટલા માટે એક આ ફર્સ્ટ પોઈન્ટ છે. અને બીજો એક પોઈન્ટ કે વાયરલનો જે જીનોમ એન્ટર થયો છે એની સાઇઝ એકદમ નાની હશે, એટલા માટે એ વધારે ઇફેક્ટ કરશે નહીં. The relationship between the phage and its host is called lysogeny and such phage are called temperate phage. હવે આ જે ફાજ જે લાઇસોજેનિક સાયકલ વાળું મેકેનિઝમ યુઝ કરે છે એવા વાયરસને, એવા ફાજને આપણે શું કહીએ? ટેમ્પરેટ ફાજ કહીએ. અને આ જે રિલેશનશિપ છે વાયરસના વચ્ચે અને હોસ્ટના વચ્ચે, જેમાં વાયરસ હોસ્ટને ડેમેજ નથી પહોંચાડતો, એવા એ જે રિલેશનશિપ છે એને આપણે કહીએ લાઇસોજેની. આ રિલેશનશિપના ઉપર જ આ સાયકલનું નામ પડ્યું છે લાઇસોજેનિક સાયકલ, જેની અંદર ટેમ્પરેટ ફાજ ઇન્ફેક્શન કરશે હોસ્ટ સેલને, એનો જે જીનોમ છે એ હોસ્ટ સેલની અંદર ઇન્જેક્ટ કરશે, પણ વાયરસનો જે જીનોમ છે એ આગળ જઈને ટ્રાન્સલેશન નહીં કરશે. એ રેપ્લિકેશન ક્યારે કરશે? જ્યારે હોસ્ટનો જીન કે હોસ્ટનો ડીએનએ જ્યારે રેપ્લિકેટ કરશે તે જ ટાઈમે વાયરસ પણ પોતાનો ડીએનએ રેપ્લિકેટ થશે. ત્યાં સુધી કોઈ પણ પ્રોસેસ થશે નહીં. Temperate phage have ability to undergo both mode of viral life cycle. નવા જે ટેમ્પરેટ ફાજની અત્યારે આપણે વાત કરી, આવા જે ટાઈપ ઓફ વાયરસીસ હોય એની પાસે બે લાઈફ સાયકલ કરવાની કેપેસિટી હોય છે. બે લાઈફ સાયકલ કઈ? તો એક લાઇટિક સાયકલ અને એક લાઇસોજેનિક સાયકલ. બટ ટેમ્પરેટ ફાજ જ્યારે પણ ઇન્ફેક્શન કરે તો સૌથી પહેલાં લાઇસોજેનિક સાયકલ કરશે અને એના પછી લાઇટિક સાયકલ કરશે. પ્રોફાજ વર્ડનો શું મતલબ છે? એનું ડેફિનેશન છે વેન ટેમ્પરેટ ફાજ ચૂઝ લાઇસોજેનિક મોડ ઓફ ઇટ્સ કોલ્ડ પ્રોફાજ. જ્યારે પણ આવા ટેમ્પરેટ વાયરસ જ્યારે લાઇસોજેનિક લાઈફ સાયકલને ચૂઝ કરે તો એવા ફાજને હવે આપણે પ્રોફાજ કહેશું. એક્ઝામ્પલ ઓફ ટેમ્પરેટ ફાજ ઇઝ લેમ્બ્ડાફાજ એન્ડ ઇટ્સ હોસ્ટ ઇઝ K12 સ્ટ્રેન ઓફ E. coli. E. coli એક બેક્ટેરિયાનું નામ છે જે હોસ્ટ તરીકે કામ કરે છે અહીંયા, અને આ જે હોસ્ટ છે E. coli છે એને ટેમ્પરેટ ફાજ ઇન્ફેક્શન કરે છે. એ ટેમ્પરેટ ફાજનું એક એક્ઝામ્પલ છે લેમ્બ્ડાફાજ. ઇન શોર્ટ કેવું હોય તો લેમ્બ્ડાફાજ છે એ લાઇસોજેનિક સાયકલ કરશે અને એનું હોસ્ટ E. coli હશે. Lambraphage has double-stranded DNA which is in linear form. Lambraphage જે છે એનું જીનોમ ડીએનએના ફોર્મમાં હોય છે, ડબલ સ્ટ્રેન્ડેડ ફોર્મ હોય અને લિનિયર ફોર્મ હોય. લિનિયર ફોર્મ પણ હોઈ શકે અને સર્ક્યુલર ફોર્મ પણ હોઈ શકે, પણ આ લેમ્બ્ડાફાજની અંદર લિનિયર ફોર્મમાં જોવા મળશે. નાવ ફર્સ્ટ જે ડાયગ્રામ છે એની અંદર તમે જોઈ શકો વાયરસ છે એ પોતાનું જે પણ જીનોમ છે એ એન્ટર કરે છે, પેનિટ્રેટ કરે છે હોસ્ટ સેલમાં. આ ફાજ લેમ્બ્ડાફાજ છે અને આ જે સેલ છે હોસ્ટ સેલ છે એ E. coliનો છે. નેક્સ્ટ જે ડાયગ્રામ તમે જોઈ શકો એની અંદર બ્લુ કલરનો જે વાયરલ જીનોમ છે એ એન્ટર થઈ ગયો છે બેક્ટેરિયલ જીનોમમાં, મિક્સ થઈ ગયો છે. આ સ્ટેજ જે એટલે કે હોસ્ટના જીનોમમાં જ્યારે વાયરસનો જીનોમ મિક્સ થઈ જાય એ સ્ટેજને આપણે કહીએ પ્રોફાજ. ઓકે, સો જ્યારે પણ લાઇસોજેનિક સાયકલ થશે એની અંદર વાયરસનો જીનોમ હોસ્ટના જીનોમની અંદર મિક્સ થઈ જશે. હવે જ્યારે આ હોસ્ટનો જીનોમ રેપ્લિકેટ થશે ત્યારે જ વાયરસનો જીનોમ રેપ્લિકેટ થશે, એની પહેલાં કોઈ પણ પ્રોસેસ થશે નહીં. સ્ટ્રક્ચર છે, બેસિક સાયકલ દીધી છે. ફાજ છે, ટેમ્પરેટ ફાજ છે. ટેમ્પરેટ ફાજ એટલે એવો ફાજ જે લાઇસોજેનિક કેરી આઉટ કરશે. ફર્સ્ટ સ્ટેપમાં તમે જોઈ શકો એટેચ ટુ સેલ સરફેસ ઓફ બેક્ટેરિયમ, હોસ્ટ સેલના સરફેસ ઉપર એટેચ થાય છે. એટેચ થયા પછી સેકન્ડ સ્ટેપમાં એનો જે પણ જીનોમ છે એ એન્ટર કરી દે છે, પેનિટ્રેશનનો સ્ટેપ થાય છે જેની અંદર જીનોમ એન્ટર થઈ જશે હોસ્ટમાં. થર્ડ સ્ટેપમાં જોઈ શકો જે વાયરસનો જીનોમ છે એ હોસ્ટના જીનોમમાં મિક્સ થઈ ગયો છે, જોઈન થઈ ગયો છે, એને આપણે કહીશું પ્રોફાજ. આ સ્ટેજને
જ્યારે વાયરસનો જીનોમ હોસ્ટના જીનોમમાં જોઈન થઈ જાય એને આપણે પ્રોફાજ કહેશું. નેક્સ્ટ સ્ટેપમાં જ્યારે આવા હોસ્ટ સેલ ડિવાઈડ કરશે, એટલે કે એક સેલમાંથી 2 સેલ બનાવશે, ત્યારે 2 સેલ પાસે વાયરસનો જીનોમ ઇનહેરિટ થશે. શું કામે? કેમ કે પેરેન્ટમાં જ હતો. ફોર એક્ઝામ્પલ તમને સમજાવું તો આ જે સેલ છે એ પેરેન્ટ સેલ છે જેની પાસે વાયરસનો ડીએનએ ઓલરેડી પોતાની અંદર જોઈન થયેલો છે. આવો પેરેન્ટ સેલ જ્યારે 2 સેલમાં ડિવાઈડ થશે, જ્યારે એનું રિપ્રોડક્શન થશે, ડિવિઝન થશે, તો સેમ પોતા જેવા જ 2 સેલ બનાવશે. પોતા જેવા જ 2 સેલ બનાવશે એટલે શું? તો 2 જે નવા સેલ બન્યા છે, ડોટર સેલ બન્યા છે, 2 પાસે વાયરસનો જે ડીએનએ હતો એ 2 પાસે ઇક્વલ અમાઉન્ટમાં ઇનહેરિટ થશે. ઇનહેરિટ થશે એટલે આગળ કેરી ઓન થશે. નાવ ઇન ડિટેલ બધા સ્ટેપ્સ જોઈ લઈએ લાઇસોજેનિક સાયકલમાં. તો ફર્સ્ટ સ્ટેપ જે છે સેમ રહેશે, જે છે એટેચમેન્ટનો અને પેનિટ્રેશનવાળો નેક્સ્ટ સ્ટેપ આવશે. તો ફર્સ્ટ સ્ટેપમાં એ બેક્ટેરિયોફાજ વાયરસ ઇન્ફેક્ટ એ બેક્ટેરિયા બાય ઇન્જેક્ટિંગ ઇટ્સ ડીએનએ ઇન્ટુ ધ બેક્ટેરિયલ સાઇટોપ્લાઝમ ઓર લિક્વિડ સ્પેસ ઇનસાઇડ ઓફ ધ સેલ વોલ. જે પણ બેક્ટેરિયોફાજ છે એ પોતાનો જે હોસ્ટ સેલ છે એના સરફેસ ઉપર એટેચ થશે અને પોતાનો જે જીનોમ છે એ એની અંદર એન્ટર કરાવી દેશે, ઇન્જેક્ટ કરી દેશે. અને ક્યાં ઇન્જેક્ટ કરે? સેલ મેમ્બ્રેનને તોડીને અંદર ઇન્જેક્ટ કરશે. એટલે કે સેલ વોલને તોડવો પડશે અને અંદર ઇન્જેક્શન કરશે. અને સેલ વોલ પછી શું આવે? સેલ મેમ્બ્રેન આવે અને અંદર સાઇટોપ્લાઝમ હોય. તો સાઇટોપ્લાઝમમાં એ પોતાનો ડીએનએ ઇન્જેક્ટ કરી દેશે. સેકન્ડ સ્ટેપ, the viral DNA is read and replicated by the same bacterial proteins that replicate bacterial DNA. જે પણ હવે અંદર આવી ગયો છે એટલે નેક્સ્ટ સ્ટેપમાં જ્યારે પણ આપણે આગળ જેમ વાત કરી એમ જ્યારે પણ હોસ્ટ સેલનું જ્યારે પણ રેપ્લિકેશન થશે ત્યારે જ વાયરસના ડીએનએનું પણ રેપ્લિકેશન થશે. The viral DNA can continue using a bacterial machinery to replicate or it can switch to lytic cycle. Now, જે હોસ્ટ સેલ છે જેની અંદર વાયરસનો ડીએનએ જોઈન થઈ ગયો છે, આવો સેલ નોર્મલ લાઈફ જીવી શકે, પણ નોર્મલ સેલ ડિવિઝન પણ કરી શકે. આના માટે હું એક એનિમેટેડ વિડીયો નેક્સ્ટ અપલોડ કરીશ. તો એમાં તમે જોઈ શકો, એનિમેશન છે તો તેમાં તમે જોઈ શકો કે એક જે સેલ છે જેની અંદર વાયરસનો ડીએનએ જોઈન થઈ ગયો છે એ જે સેલ છે નોર્મલ રીતના જીવી શકે, નોર્મલ રીતના ડિવિઝન આગળ કરી શકે. બટ અમુક એવી કન્ડિશન થાય, અમુક એવા એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ હોય, અમુક એવી સિચ્યુએશન બને જ્યારે આ વાયરસનો ડીએનએ જે જોઈન થયેલો હતો એ ત્યાંથી નીકળી જશે. એ નીકળી જશે એના પછી એ હવે લાઇટિક સાયકલ ચાલુ કરી દેશે. એટલે ટેમ્પરેટ ફાજની જે આપણે એક્ઝામ્પલ તરીકે આપણે ટેમ્પરેટ ફાજનું જે એક્ઝામ્પલ લીધું છે એ લોકો સૌથી પહેલાં લાઇસોજેનિક સાયકલ કરે. એમાં કોઈ પણ જાતનો હોસ્ટ સેલને ડેમેજ ના થાય, બટ અમુક એવી સિચ્યુએશન બને અમુક ટાઈમ પછી જ્યારે એ લોકો લાઇસોજેનિક સાયકલમાંથી હવે લાઇટિક સાયકલ કરવા માંડશે. આગળ સ્ટેપ આવશે એવી રીતના સમજાતું જશે. If the viral DNA stays in lysogenic cycle, one copy or a few copies of the DNA exist in many bacteria. અગર બેક્ટેરિયા છે, હોસ્ટ સેલ છે, એની અંદર લાઇસોજેનિક સાયકલ જ ચાલુ છે તો એ હોસ્ટ સેલના અંદર તમને વાયરસના ડીએનએની 1, 2, 3 કોપીઝ આરામથી જોવા મળી શકે. In the lysogenic cycle, the DNA only gets replicated when bacteria are replicating their own DNA. લાઇસોજેનિક સાયકલમાં જ્યારે બેક્ટેરિયા પોતે પોતાનું ડીએનએ રેપ્લિકેટ કરતા હોય ત્યારે જ વાયરસનું ડીએનએ પણ રેપ્લિકેટ થઈ જશે. Eventually, the viral DNA will switch to lytic cycle in which the bacterial mechanism are used to produce lots of DNA and lots of capsid or protein covers for the DNA. પછી જ્યારે અમુક એવી સિચ્યુએશન બને છે જ્યારે વાયરસનો જે ડીએનએ છૂટો પડી જાય હોસ્ટ ડીએનએમાંથી, તો તે વખતે પછી એ લોકો લાઇસોજેનિક સાયકલને છોડી દે અને લાઇટિક સાયકલ ચાલુ કરી દે
જેની અંદર ફર્સ્ટ સ્ટેપ શું હતો તો પોતે પોતાનો જે જીનોમ છે એની બહુ બધી મલ્ટિપલ કોપીઝ બનાવે, રાઈટ. લાઇટિક સાયકલનો વિડીયો જોયો હશે તો એમાં તમને સરખી રીતના એક્સપ્લેન કરેલું છે કે ફર્સ્ટ સ્ટેપ એ જ કરે લોકો, જીનોમ પોતાનું જે ડીએનએ છે એને બહુ બધી મલ્ટિપલ કોપીઝ બનાવી દે પહેલાં. તો અહીંયા પણ એ જ થશે. અમુક સિચ્યુએશનના લીધે જ્યારે વાયરસનો ડીએનએ હોસ્ટના ડીએનએમાંથી છૂટો પડી જશે, સેપરેટ થઈ જશે, એના પછી વાયરલ ડીએનએ પોતાની મલ્ટિપલ કોપીઝ બનાવવા માંડશે. એ મલ્ટિપલ કોપીઝ શેના માટે હશે તો પોતાના અમુક પાર્ટ્સ બનાવવા માટે, હેડ બનાવવા માટે પ્રોટીન બનશે, નેક બનાવવા માટે પ્રોટીન બનશે, ટેલ બનાવવા માટે પણ પ્રોટીન બનશે, એક્સેટ્રા એક્સેટ્રા. In this way, through no effort of its own, the virus can replicate its DNA through the lysogenic cycle or the continued replication of viral DNA through bacterial division. આવી રીતના કોઈપણ એફર્ટના વગર વાયરસ જે છે કોઈ એવી સિચ્યુએશન ના બને તો આરામથી લાઇસોજેનિક સાયકલ જ કન્ટિન્યુ કરશે. બટ અમુક વખતે કંઈક સિચ્યુએશનના લીધે, અમુક કેમિકલ્સ, અમુક રેઝના લીધે એવા ચેન્જીસ આવી શકે, જ્યારે એ લાઇસોજેનિક સાયકલને છોડી દેશે અને લાઇટિક સાયકલને અપનાવી લેશે. When the conditions are right, the viral DNA undergo induction and the DNA will switch to lytic cycle, in which the DNA is actively transcribed and translated into protein shells which can harbor viral DNA outside the cell. Main word છે induction. મેં હમણાં તમને કીધું અમુક એવી સિચ્યુએશન બને, અમુક એવા કેમિકલ એજન્ટ્સના કોન્ટેક્ટમાં આવે ત્યારે, કે પછી અમુક એવી રેઝ, સન રેઝ, યુવી રેઝ, અલ્ટ્રાવાયોલેટ રેઝ જેને આપણે કહીએ, આવું જ્યારે સિચ્યુએશન બનશે, એના કોન્ટેક્ટમાં આવશે, ત્યારે જ્યારે વાયરસનો ડીએનએ સેપરેટ થઈ જાય એ સ્ટેપને આપણે કહીએ ઇન્ડક્શન. ડિટેલમાં આગળ આવશે. ઇન્ડક્શનનું ડેફિનેશન છે the process by which viral DNA is switched from lysogenic cycle to lytic cycle. એટલે કે ઇન્ડક્શન એક એવો પ્રોસેસ છે જેમાં વાયરસનો જે ડીએનએ છે એ લાઇસોજેનિક સાયકલ કરતો કરતો હવે લાઇટિક સાયકલ કરવા માંડશે. આ પ્રોસેસને કહેવાય ઇન્ડક્શન. ઇન શોર્ટ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો કન્વર્ઝન થઈ જાય. લાઇસોજેનિક સાયકલ કરતો તો હવે એ લાઇટિક સાયકલ કરવા માંડ્યો. આ પ્રોસેસને ઇન્ડક્શન કહેશું. Simply replicating the DNA in lysogenic cycle is not enough to kill or damage the bacteria. Once condition become favorable for virus to leave the bacteria, it will exit the lysogenic cycle and enter the lytic cycle. એકવાર એવી કન્ડિશન બની જાય એટલે એ લાઇસોજેનિક સાયકલમાંથી નીકળી જશે, એટલે એક્ઝિટ કરી લેશે અને લાઇટિક સાયકલમાં એન્ટર કરી લેશે. Some physical agents like X-ray, gamma ray, UV rays and some chemical agents like mitomycin C are responsible for induction. Main point again, અમુક ફિઝિકલ એજન્ટ્સ હોય છે જેમ કે એક્સ-રેઝ, ગામા રેઝ, યુવી રેઝ, અને અમુક કેમિકલ એજન્ટ્સ હોય છે જેમ કે માઇટોમાઇસિન સી. આ બધાય ફેક્ટર્સ છે જેના લીધે ઇન્ડક્શન થાય. આ બધા ફેક્ટર્સ છે, અમુક ફિઝિકલ ફેક્ટર્સ છે, અમુક કેમિકલ ફેક્ટર્સ છે જેના લીધે વાયરલનો ડીએનએ જે પહેલાં એટેચ થયેલો હતો હોસ્ટના ડીએનએ સાથે એ ત્યાંથી નીકળી જશે. આ જ બધા ફેક્ટર્સ છે જેના લીધે લાઇસોજેનિક સાયકલ સ્ટોપ થઈ જશે અને લાઇટિક સાયકલ ચાલુ થઈ જશે. ફિફ્થ સ્ટેપ જે છે, હવે કેમ કે લાઇટિક સાયકલ ચાલુ થઈ ગઈ છે એટલે શું થશે, હવે પોતે ટ્રાન્સક્રિપ્શન થશે, એમઆરએનએ બનાવશે, પછી એમઆરએનએમાંથી ટ્રાન્સલેશન થશે અને પ્રોટીન્સ બનશે. પ્રોટીન્સ જે છે એ પોતાનું હેડ બનાવશે, નેક બનાવશે, ટેલ બનાવશે. પછી શું થશે, અસેમ્બલીવાળો સ્ટેપ થશે, પછી મેચ્યોર થશે વાયરસ, અને પછી અલ્ટિમેટલી શું થઈ જશે, સેલ, હોસ્ટ સેલ છે એને બ્રેક કરી નાખશે અને રિલીઝ થઈ જશે. At a certain point, the infected bacteria will be full of viruses, each encapsulated in a viral capsid protein. એક પોઈન્ટ આવશે જ્યારે આ જે હોસ્ટ સેલ છે એની અંદર લાઇટિક સાયકલ ચાલુ થઈ ગઈ છે હવે, એટલે એક એવો પોઈન્ટ આવશે જ્યારે એ આખો હોસ્ટ સેલ વાયરસથી ભરાઈ જશે. The cell will lyse or burst. હવે કેમ કે હવે કેપેસિટી, હોસ્ટ સેલની કેપેસિટી નથી રહી કે બહુ બધા વાયરસને પોતાની અંદર રાખી શકે, એટલે હવે શું થશે, એ બર્સ્ટ થઈ જશે, તૂટી જશે.
એન્ડ ધ વાયરસીસ વિલ બી રિલીઝડ ઇન ધ એન્વાયરમેન્ટમાં વાયરસ રિલીઝ થઈ જશે, એબલ ટુ ઇન્ફેક્ટ અધર બેક્ટેરિયા. હવે આવા વાયરસ આજુબાજુમાં બીજા બેક્ટેરિયા હશે એને ઇન્ફેક્ટ કરવા માટે રેડી છે. These capsids get released into the environment, infect a new bacteria and the lysogenic cycle may start again. આવા બેક્ટેરિયા હવે નવો એક હેલ્ધી હોસ્ટ ગોતશે, એની અંદર પોતાનો જીનોમ ઇન્જેક્ટ કરશે અને લાઇસોજેનિક સાયકલ ચાલુ કરશે. પછી અમુક એવા ફેક્ટર્સના લીધે, અમુક એવી સિચ્યુએશનને લીધે એ પછી પાછી લાઇટિક સાયકલ ચાલુ કરી દેશે અને આ લાઈફ સાયકલ જે છે એ આખી રિપીટ થઈ જશે. If the bacteria is weak or dying, the virus may enter straight into lytic cycle in order to avoid dying with the bacteria. અગર જે હોસ્ટ સેલ છે એ વીક છે કે એ હોસ્ટ સેલ એકદમ ડાઈંગ કન્ડિશનમાં છે, મરવાની કન્ડિશનમાં છે હોસ્ટ સેલ, તો વાયરસ જે છે આ ટેમ્પરેટ ફાજ જેની આપણે વાત કરી હમણાં, એ લોકો ડાયરેક્ટ લાઇસોજેનિક સાયકલ નહીં કરશે, ડાયરેક્ટ લાઇટિક સાયકલ કરી લેશે. શું કામે? કેમ કે અગર લાઇસોજેનિક સાયકલ કરશે તો હોસ્ટ સેલ તો મરી જવાનો છે થોડાક ટાઈમ પછી, તો એ હોસ્ટ સેલ મરી જશે તો પોતે પણ મરી જશે. એટલા માટે એ અવોઇડ કરવા માટે એ ડાયરેક્ટલી લાઇટિક સાયકલ પણ કેરી આઉટ કરી શકે. ઇન શોર્ટ, ટેમ્પરેટ ફાજ પાસે કેપેસિટી હોય છે લાઇસોજેનિક સાયકલ સ્ટાર્ટ કરવાની કે પછી લાઇટિક સાયકલ સ્ટાર્ટ કરવાની. બે સાયકલ આવા ફાજ કેરી ઓન કરી શકે. આ એક ડાયગ્રામ છે, બેસિક ડાયગ્રામ છે, જેમાં લાઇટિક ફર્સ્ટ સ્ટેજ એટેચમેન્ટ અને ઇન્જેક્શનવાળો, પછી વાયરલ ડીએનએ જે છે એ હોસ્ટના ડીએનએમાં જોઈન થઈ જાય એટલે આપણે એને પ્રોફાજ સ્ટેજ કહીએ. પછી આ જે સ્ટેજમાં બેક્ટેરિયા હશે, હોસ્ટ સેલ હશે, એ નોર્મલ રીતના પોતાનું લાઈફ જે છે એ કેરી ઓન કરશે, નોર્મલ રીતના ડિવિઝન કરશે. એટલે આવી રીતના સેલ ડિવિઝન કરશે તો ડોટર સેલ હશે એ બે ડોટર સેલ પાસે વાયરસનો ડીએનએ પણ રેપ્લિકેટ થઈને જશે. હવે અમુક એવી કન્ડિશનના લીધે, અમુક એવી ટ્રિગર સ્ટિમ્યુલેશનના લીધે વાયરસનો જે ડીએનએ જોઈન થયેલો હતો હવે એ ત્યાંથી નીકળી જશે. અગર વાયરસનો ડીએનએ ત્યાંથી નીકળી જાય તો પછી શું થશે? પોતાના વાયરસનું જે જીનોમ છે એ રેપ્લિકેશન કરશે, બહુ બધી મલ્ટિપલ કોપીઝ બનાવશે, દેન પોતાના હેડ, નેક, ટેલ બધા કમ્પોનન્ટ બનાવશે, અસેમ્બલી કરશે અને અલ્ટિમેટલી હોસ્ટ સેલને તોડીને બારે રિલીઝ થઈ જશે. આવી રીતના આખી સાયકલ કન્ટિન્યુ થાય. નાવ ક્વિક રિવિઝન કરી લઈએ લાઇસોજેનિક સાયકલનો, જેની અંદર ફર્સ્ટ એડઝોર્પ્શન કે પછી એટેચમેન્ટવાળો સ્ટેપ થાય. સેકન્ડ પેનિટ્રેશન એટલે કે એનો જીનોમ હોસ્ટ સેલના અંદર એન્ટર કરાવી દઈએ, ઇન્જેક્ટ કરી દઈએ. નેક્સ્ટ લાઇસોજેનિક સાયકલમાં ઇન્જેક્ટ કર્યા પછી વાયરસનો ડીએનએ હોસ્ટના ડીએનએના અંદર એટેચ થઈ જાય, જોઈન થઈ જશે. એને આપણે પ્રોફાજ કહેશું. પ્રોફાજવાળો જે સ્ટેપવાળો જે હોસ્ટ સેલ છે એ નોર્મલ રીતના ડિવિઝન કરી શકે, મલ્ટિપલ કોપીઝ પોતાની બનાવી શકે, એટલે કે એક સેલમાંથી બીજા ન્યૂ સેલ બની શકે. નેક્સ્ટ અમુક એવા ઇન્ડક્શનવાળા પ્રોસેસના લીધે, અમુક એવા કેમિકલ એજન્ટ્સ, અમુક એવા ફિઝિકલ એજન્ટ્સના લીધે ઇન્ડક્શનનો પ્રોસેસ થશે. ઇન્ડક્શન એટલે શું? તો એ પ્રોસેસ જેમાં વાયરસનો ડીએનએ છૂટો પડી જાય, કોનાથી? હોસ્ટના ડીએનએથી છૂટો પડી જશે, સેપરેટ થઈ જશે. એ સ્ટેપને આપણે ઇન્ડક્શન કહીએ. એકવાર ઇન્ડક્શન થઈ ગયું એના પછી લાઇટિક સાયકલ ચાલુ થઈ જશે, જેની અંદર વાયરલ જીનોમની મલ્ટિપલ કોપીઝ બનશે. મલ્ટિપલ કોપીઝ બન્યા પછી પોતાનું ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન, એસેમ્બલી, મેચ્યોરેશન અને અલ્ટિમેટલી રિલીઝવાળો પ્રોસેસ કેરી આઉટ થશે. અહીંયા તમારી લાઇસોજેનિક સાયકલ કમ્પ્લીટ થાય છે. જે પણ ટેમ્પરેટ ફાજ રેપ્લિકેશન થઈને જે રિલીઝ થયા છે બારે, એ ટેમ્પરેટ ફાજ હવે નવા બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કરશે અને લાઇસોજેનિક સાયકલ પાછી કેરી આઉટ કરશે. પ્રોસેસ જે છે એ પાછો રિપીટ કરશે. નાવ અમુક ફેક્ટ છે, અમુક નોટ લેવા જેવી વસ્તુ છે કે લાઇસોજેનિક સાયકલનું બીજું પણ નામ છે. ફર્સ્ટ નામ ટેમ્પરેટ સાયકલ પણ તમે એને કહી શકો કે પછી એ વાયર્યુલેન્ટ સાયકલ પણ કહી શકો. એવી જ રીતના લાઇટિક સાયકલનું પણ બીજું નામ છે, એને આપણે વાયર્યુલેન્ટ સાયકલ કહી શકીએ.
સો બેસિકલી લાઇટિક સાયકલનું બીજું નામ વાયરુલેન્ટ સાયકલ અને લાઇસોજેનિક સાયકલનું બીજું નામ ટેમ્પરેટ સાયકલ એન્ડ એ વાયરુલેન્ટ સાયકલ. Now in next lecture we will continue the topic which is cultivation of viruses. એટલે કે નેક્સ્ટ ટોપિક આપણો જે હશે એ હશે કે વાયરસને આપણે કેવી રીતના કલ્ટિવેટ કરી શકીએ, કેવી રીતના ગ્રો કરી શકીએ લેબોરેટરીમાં, વાયરસીસ કેવી રીતના ગ્રો થાય અને અલગ અલગ મેથડ્સ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું. થેન્ક યુ ફોર વોચિંગ.